તો જજમેન્ટ છે ગોડા. તો કેમ એમ આ રે કે ગાડી ઓય ઊભી રાખ. એ ગાડી બેહી ગયા છે. બાપુજી આ બસ કે ઊંઘી ગયા છે યાર. એ આવો રામ રામ. રોમ રોમ. આવો 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 હેડો હવે. કોઈ જાવ નહીં બધાને લઈને ઘેર જતા રહો. ચમ શરમ આવે છે આવા હાગા છો? ચમ એક વેચ છેટેથી કેટલું મોડું કર્યું તમે? અરે બસ કઈ મોડું થઈ ગયું, મોડું કર્યું નહીં. અરે આટલી ગણા તો મોડો 50 કિલોમીટર થી આવી જાય. અરે પણ હું એકલો અહીં શું કરું? કોઈને વાટ જોઈ ગયો તો હું. આટલી બધી વાટ જોવાની? એટલે અમે બહાર ગયા હતા. ઓવે મીટિંગમાં બેઠા હતા થોડા. મહિનું થઈ ગયું પણ હતું તો તમારે એકલા ના બુતું હોય કણ. એ મહિનાની મીટિંગ ના હોય એટલે એવું આપણો મારી વાત ગામમાં જતા થોડાક એક સમાધાનમાં એમ. અરે જી મારે ચોય ગાડી નહીં લઈ જાવી. હું ઘેર ફોન કરી દઉં છું. માણસો આવી જાય. આપણો મારી વાત એમાં કેવું છે ખબર છે? અમારે જે ભૂમતાઈ છે ને એના સરપંચના ખાસ માણસ છે, બરાબર? અને આ સરપંચે ગામમાં મીટિંગ રાખી હતી અને ઓન વગર મીટિંગ થતી નહીં. હવે એને કોઈ પુત્ર ઓળખતું નહીં તાણી યાર અમે નહીં આયા એ વાતો મારા નામની હારી થોય છે થવા દો કે યાર. હું એમ કહું છું પેલા મહેમાનને મનાવી છે પણ મહેમાનને મનાવી તો પછી બધાને વખોણવા પડી કી એટલે ઓભળો મેં મહિનાનું અમારે- કીધું તું અને એમાં કેવું છે ખબર છે? ભૂમતાઈ વાત કરી અને વાઘુજી સહી કરી. અરે ભાઈ હા. આ બે જણા ઈકણ હતા. પણ તમારે એકલા ને હોય આ બુતું. એટલે પણ હું એકલો અહીં શું કરું યાર? કેટલા કલાક થયા? પણ હજુ એકલા પાણી મેં પીધું નહીં. અલ્યા પણ મહિના વાળું કઈ દો કી તાણી એટલે કે લૂંટાઈ ગયા હતા. હા? એટલે મહેમાન હવે જે થઈ ગયું થઈ ગયું. સમય જતો રહ્યો બધો બરોબર. હેડો હવે. શું થયું છે કેજો ગાડી? શું થયું ગાડી છે? વાળજો. મને ખબર નહીં શું થયું છે બંધ થઈ ગઈ છે ચાલુ જ નહીં થતી. ટ્રેક્ટર ઘણા ચાલુ કરેલા એ હમણાં ઉતારો તમે આગળ રહેજો. આયા ડ્રાઈવર છે અમારે. એવું છે ગાડી ચાલુ કરી આમાં શું લ્યા અને ઓભળ્યું હા. બોનેટ ચોકન ખુલે પાછળ પાછળ આગળ જ હોય લ્યા. લ્યા. હું એન્જિન જોઈ લ્યો હાલ તરત 1 મિનિટ એન્જિન જોઈ લ્યો તમે જો ખાલી બોનેટ તો બરાબર છે એન્જિન જોઈ ગયું એન્જિન જ નહીં અલ્યા હાકા એન્જિન વગરની ગાડી છે યાર. એન્જિન પાડી લાયા છો તમે જો આ તરત લ્યો ફોલ્ટ તાણી એન્જિન તો નહીં હે? એન્જિન જોઈ જુલિયા. તારા બધું શું છે વાયર? ચાલુ ગાડીમાં ચોરાઈ નહીં ગયું અરે ચાલુ ગાડી ના સોરાય. ક્યારથી ગાડી લઈને વહી આવ્યો છું. એટલે એન્જિન ચોકન છે એમ કો પેલા હા હવે મને યાદ આવ્યું. હું ગાડી લઈને ઘાએ ઘા આવતો હતો અને એક બમ્પ આવ્યો હતો. ગાડી જોરથી પટકાણી હતી અને થોડો અવાજ આવ્યો હતો. ઈકણ પડી ગયું છે બોલો. જોયું નિતન કાઢી લાશું લ્યા તરત ને તરત ખબર પડી ગઈ કે નહીં મહેમાન તમારે ગાડી લઈ રહ્યો ગોતવા જાવ. અરે શું ગાડી લઈ રહ્યો? તમને કોઈ ખબર નહીં પડતી? સાલું ગાડીમાં એન્જિન પડી જાય ભલા આદમી શું વાર રાખવા છે? એમ અને કાંઈ અમારી પર છો પાછા? હું એમ નહીં કહેતો હું જે વાત કરું ને કે હવે ઓભળો મારા મગજ છે ને સીઆઈડી જેવું છે તમને કહું હું. આ તો કોઈ મને લઈ નહીં જાતું. હવે મારી વાત ઓભળો અમારે આ મોમાન મંદિર રહ્યું ને એટલેથી અને પેલા સુધી રોડ છે ને ઢાળવાળો છે એટલામાં ચોક છે ને એન્જિન પડી ગયું છે અને ગાડી આટલા સુધી રડીને આવી છે એટલે એટલે મહેમાન હે. તમારું મગજ સીઆઈડી જેવું નહીં. તમારા બધાને મગજ પુત્ર જેવા જ છે. આ ગાડીને એન્જિન વહીકણ ના આવે સીટ ને આવે. કોઈ તારો ગાડીઓ આચેલી છે? ખરેખર મહેમાન તમે અમને પારસી ગયા ભાઈ હો અમે ખાલી તમને જોઈ જોતા હતા કે તમને ખબર પડે છે કે બાકી અમે બધા છે ને કેટલાય વર્ષથી ગાડી આકું છું બધી ખબર પડે છે. અમે બધા લાઈનના ડ્રાઈવર જ છે તમને તમારી પરીક્ષા કરતા હતા. આ બોનેટ કેમ ખોલ્યું છે ડીઝલ જોવા તાણી આ ડીઝલ ફૂલ છે ખબર પડે એમ તાણી જો આ ડીઝલ તો ફૂલ છે હા. બરાબર પણ એ ગાડીમાં કોક વાયરિંગ નો ફોલ્ટ લાગે છે એટલે પેલા તો મને કહી દઉં કે આ ગાડીમાં ડીઝલ ના આવે, પેટ્રોલ અને ગેસ જ આવે અને હાલ ગેસમાં જ છે. પેટ્રોલ આવે કે ગેસ આવે બરાબર હેડો તો ખરી ને ગાડી ગાડી એટલે ગેસનો બાટલો પાછળ છે. તારે મુઠા ખબર પડે ઈ બોલ કી વો બોલતા નહીં તું તો પેલા ને પેલા નટાવજે. આબરૂ આર્યો કાઢે છે આબરૂ આર્યો કાઢે છે ડીઝલ ની ખબર પડે છે કોઈ દાડો જોઈ જેવું હોય? એટલે પણ મારા મને પેલું આવે ને ડબલું એટલે આ બધા ટ્રેક્ટર ના હોય, ટ્રેક્ટર નહીં ગાડી છે દુશ્મન. ટોકું નોંધારું ના આવે આવડું મોટું ટોકું આવે આવડું ચોકડું ના આવે મહેમાન ચમ ના બોલી ભલા આદમી? પડકી કૂતરા જેવા મગજ છે યાર આપણા માણસો વાતો જેવી કરે કે એન્જિન પાડી ના આયા, ડીઝલ નહીં તો પછી શું કહે લ્યા? મિનિટ પણ કદી ગાડી ખબર પડતી હોય ને. બધી ખબર પડે હરીજી મહેમાન ગેસ તો નહીં થઈ રહ્યો ને ના કે હું બાટલો લેતા આવું એમ ઘરથી
મહેમાન એનો ગેસ ના આવે ઓમો તાણી. એનો ગેસ ના આવે બીજો ગેસ આવે ઘરમાં વપરાય ને એનો એલપીજી આવે એનો સીએનજી આવે ઓવે એટલે કે આની સીએનજી ગાડી છે મહેમાન અમને ખબર જ હતી તમે શું અમને સમજાવો રિક્ષામ હવે મારે તમને નહીં સમજાવે ખાલી ધક્કો મારો ચાલુ થઈ જાય એવું ઓય હેડો પેલા ધક્કો મારે હેડો અમે આબરૂ થાય. અલ્યા એ એન્જિનમાં તમાર બાઈક શું લાડવા ઠાર્યા છે ધક્કો મારો ખાલી યાર પટી ગયું જે થયું હોય યાર પણ ધક્કો મારી મારીને થાકી રમ પછી એન્જિન ના હોય તો પણ હજી ધક્કો માર્યો જ છો છે આપણો ધક્કો માર્યો છે હે ધક્કો મારો મહેમાન અરે પણ ધક્કો ચો મારવાનો છે ગાડી કેમ લાયા અલ્યા પણ પેલા ધક્કો મારો ચાલુ થઈ જાય તો તારી હેડો ટરબા ઊંધા ચલાવતો હા એટલે રિવેશમાં ગાડી જલ્દી ચાલુ થાય એમ તું જાન હવે હેડો થોડી દોડાવો એટલે પછી અમને આમ તો ઘેર પહોંચી જાય આપણે તારી તમે જ બેહી રહ્યો છો મોટા થઈને મોય તમને આવડે છે ગાડી હે તો તમે બેસી દો ડ્રાઈવર છું હું. હવે તમને એન્જિન ની નહીં ખબર તો ગાડી ચોસ આવડતી છે એટલે મહેમાન લાઈન નો ડ્રાઈવર છું તમને કહું હું 18 ટાયર વાળો ટર્બો ચલાવતો અને 20 વર્ષ ચાલ્યો છે કેટલા વર્ષ ચી લાઈન નો પ્રોબ્લેમ નહીં ધક્કો મારજો ઇજ્જત મારી વધારે છે કશું ખબર નહીં પડતી હું જોરથી ધક્કો મારો પેલીમાં કા જોજો લગ જાય ઓવે એક કામ કરજો ચાલુ થઈને બંધ થઈ જઈ એમ નહીં એન્જિન વચણ આવે ને હવે સીટ ને છે આવે હા એટલે પંપ મારો પંપ હા? પંપ વાંધા પંપ ના આવે કર ચોય હા એ ટ્રેક્ટર ને આવે બધું ગાડીમાં હવે શું થાય? હવે શું કરશે એક કામ કરો ને હા ગાડી લઈ દો ને આપડી ખેંચી નાખો ને લે એવું ક્યાં લઈ જાઓ ક્યાં તો પકાળા નહીં ક્યારે જઈને તો બધું થાય. બધું લેતા આવો ગાડી લેતા આવો જો હું હું લેતા આવું ગાડી પણ બચ્ચા હલ્યાથી મારી ગાડી કોઈ છે નહીં હો કોનાથી જ ના બંધાય લ્યા ગાડીમાં કોઈ નહીં ના ખેંચજો 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 ખાલી કના ખેંચું ખેંચો ખેંચો મૂર્ખા ચેક કરતો તો ખાલી કે તૂટે ના એમ તમે તને કેવા મોણા ને કોઈ યાર કશું એને આવડતું નહીં ઊભો થઈ રહ્યો છે આવું ખાલી જોર બતાવવાનું હોય કે ઊંધો લે હરીજી એક દોનનો ધક્કો મારજો ચાલુ થાય તો એટલે પેલો તળાવમાં ના નાખે ડ્રાઈવર થી લે પાકા યાર લ્યો ધક્કો મારો હેડો તમારી ગાડીમાં નહીં કોઈ બધેવું ના તો તમે શું લઈને આવ્યા ઉપરથી મહેમાન? ગાડી તમે આગારો આગારો લે હરીજી હા આ મહેમાન જોડેથી ગાડી લઈ રહ્યો જમ જોયું ગાડી લાવી છે કે નહીં આ બાજુ પાછી આ બાજુ હે કે હળવે આગો પણ લ્યા કે જાજો બસ 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 બંધ કરો હવે બોધવાનું ગાડી ચેક કરજો સકોય મારી ગાડી હોત નહીં તો ખાલી ધોકા દડો એટલે કોઈ લાયા નહીં બધો શું થઈ કોઈ કોકના બોર ઉપરથી લેતા હો શું છે આ સકો આ ઓય ટોકન છે ટોકન સાલશે સાલશે એ જ આવે ભાઈ મને ખબર છે એમ બમ્ફરે ના બોલતા ચમ એને અલગ આવે એમ એટલે મને કોઈ ખબર હોતી નહીં બોધન લે તારી પથારી ફેરો કઈના કે કરો યાર કોઈ ખબર પડતી નહીં એટલે હું સમજો લે તમને નહીં કહેતો તાણી હું એને કહું છું પારો તમે યાર એક જ મિનિટ ગાડીમાં ઘડી કેટલા આવે તો કોઈ ખબર નહીં લે હે? તો પસ્તાનું પાથરી હવે બોલ કરી યાર કઈ ના મહેમાન આયા છી બરોબર તમે એક શબ્દ બોલ્યા નહીં અનાલ બોલ્યા નહીં તો બોલતે ના આવડી અલે પણ ના પાડી બોલવાની યાર તો એ આ જો એ ટોચન કહેવાય એમ હા? હમ
ઓય ફૂમતે આયા ને આબરૂ હચવાઈ ગઈ વાત સાચી ન કે કે આબરૂ તો એવું છું તું આપણા ગામની સાચી વાત છે કોઈ ખબર પડતી નહીં લે કાકાની હું મને આટલી કડાઈ એમ જ હતું કે અંજીન છે ને આગળ છે એવું એમ ઓય સાચું કહું મને તો કશું ખબર નહીં પડતી એવું તેમ બોલતો નહીં યાર અને હરી હાવ માથે પડ્યો હોય હરીને તો ખબર હોવું જોઈએ ને તાણી તાણી ફૂમતાઈ મથી બાપા જો ખાલી જુઓ જોઈ તરત વળ આઈ ગયો તો હવે અલ્યા પણ એ કાળ મુઠા કદી મત જ ના આવડ્યું મરશો પીલાઈને મરશો એમ ને એમ હરીજી આ બધાને હંગાત લાયા એના કરતી કોઈ સમજણો મોણો લાયા હોત તો સારું હતું અલ્યા બધા સમજણા છે એટલે અમે તમારી મદદ કરવા આયા છો એટલે હવે છે ને થોડુંક દોઢું બોલવાનું ઓછું રાખો તમારા ગામમાં તમે કિંગ હશો દોઢું બોલવાના પટી ગયું ભગોસી હેડો કે ગાડી બેહવાનું આપણે ચી ગાડી બેહવાનું હા? આપણે આપણી ગાડી હેડો. ના હા તાકાત પડશે તમે હમો બેહી દો એમાં ના બેહાય ફૂમતાઈ અડધા ઈ અડધા થઈ ગાડી જો. એમ નહીં ઈ ગાડી બગડેલી છે એમાં ના બેહાય હું ભલા એમ નહીં આદમી કહેતો પણ બધા આ ગાડીમાં બેસે પછી આ ગાડી પાછી આરી ગાડી બોધી તો તાકાત કેટલી પડે તાણી. અલ્યા તમે સમજતા નહીં આ ગાડી ખેંચવાની છે તાકાત આ ગાડી ભારે થઈ જાય ઓવે તાણી. હા સમજતા નહીં વજન ઓમો જ હોય આમાં વધારે ભરા હોય ને તો પટ્ટો તૂટી જાય હા ના, હેડો ના, બરાબર બરાબર આગળ નહીં બેહું યાર મને તો બીક લાગે બહુ ફાસ્ટ ચલાવે છે યાર પાછળ, બેજો પાછળ. તો પાછળ જતા રહો પણ આ જગ્યા નહીં અરે ભાઈ દસી થાહ પેલા એ મહેમાનને લાવી દ્યો ને હોય ચમ હા ચમ ભેગા ભેગા એવું હા લે વાત તો હાચી તાણી એકલા પડશી ઓ મતન ગાડી બનશે મહેમાન બસ કઈ કોઈ આવતા રહો આમાં જો આવતારો તમે બધા ભેગું ફાવે ને હા તાણી એકલા ના મેળવો ને. આ ગાડી બેહજો તો આ ગાડીમાં કોણ બેસે અલ્યા પણ ઈ તો બગડેલી છે તાણી શું ચલાવવાની છે તો અરે બગડેલી હોય તો તલાવી પડે વળંક આવે ને તો સીધી વાડીમાં જાય બોધેલી છે ને ચોથી દા હા બોધેલી નહીં આ નિયે બંધ ગાડી હા અરે પટ્ટો છે વાડીમાં જતી રે ખબર ના પડે પલટી એ મારી જાય વાળવી પડે બેઠે બેઠે હારું હારું જતા રહો હડો એને ખરું વાડમાં જતી રહે મહેમાનનું મગજ જતું રહ્યું છે શું ખબર પડતી નહીં ગાડી જાય યાર બોધેલી ગાડી જાય તાણી મને ખબર છે ગાધું નહીં એ. ઓય ઓય એ બેહન તમારામાં તાકાત નહીં હું ચેડે જતો રહું જતા રહેજો એટલે બોલવું નહીં તમારે હવે એ બેહજો વાઘુજી એ બાબુજી હા. મોકળ મોકળ કરીને બેહી દો હાલ તરત ઘેર પહોંચાડી દઉં મરચું વાટેલું પડ્યું છે બરોબર મારે જ ખાવું છે મુએ તમારે ઘેર ખાયો લે મરચામાં અલે દહીં આ નાખી. વોને શું છે દશમન હોય પીજો કશું કોમ આવ્યો નહીં હોય કણ તાણી શું જાજો ભૂલ કેટલો વજન તમે પેલી ગાડી કોને હવે કેમ હતા એડી ગાડી એડી હેડીન. ઓય વાજુ ચાલુ કરજો ફોન થઈ ભૂલ પડી છો બનો તો ચાર છે મમતાઈ જવા જો તાકાત કરાવો લે હું છે પણ હેડે પછી તો ના ઊભી રહેવી જોઈએ એટલે પણ નહીં હેડતી યાર ગાડી શું કરું આ જુઓ. અમે તમારા કોમની ઉતરજો એ ટ્રેક્ટર ભરેલા ભરેલા કાઢી જાય છે એ ખેગાર તને ના આવડે અરે કશું એ સાચી વાત કરું તમને ફૂમતાઈ ડ્રાઈવર હાચા પણ મને બેઠી તાકાત કરાવતે ના આવડે એટલે ભલા ભોપે હિંચકાઈથી ગાડી તું ઉતરજે ઓય નહીં જોબો ચોય કંટાળ્યા છે હવે તો હું નહીં ચલાવું ગળાની છોકન હવે છે ને મારી ઘર જ પડશે તો આપણે નહીં ચલાવે ગાડી કોઈ દુઃખી વાત છે. નહીં પડે. કારણ કે ભરેલા ભરેલા ટ્રેક્ટર એ ઘણા ગાડીઓ મેં નથી મો મને ચાલતા શું મેકાય છે હા? હા ઓઇલ મેકા ઓઇલ મેકા કાચું કાચું ઓઇલ મેકા એ તો વાંધો નહીં પગ બળ્યું ને એવું મેકાય એટલે ઓઇલ મેકાય અલે છે એ મૂર્ખો પેલું મશીન હા. પડ્યું હા મશીન ની બેગ આવે છે લ્યા. હે જવા ભાઈ ગાડી જવા દે ને હવે એ ભાઈ ગાડી નહીં હેડે નહીં તો આપણે નહીં ચલાવો હો હવે
ગાડી નહીં હડતી લે. એ કાળ મુઠા માર બેઠો માર આજ આગો રે ભૂમતાઈ, તું નહીં કહેતો ગાડી હોયથી હલે નહીં તો આપણે ગુલામ થઈ જાય તાણી. હું કહું લે. હા કે કોઈ છે નહીં આજુબાજુ. જગ્યાનો પ્રભાવ છે. જગ્યાનો પ્રભાવ છે હા, આ જગ્યાનો પ્રભાવ છે વાઘુજી, તમે સમજો ના લે. અને એટલે જગ્યાનો પ્રભાવ ચોથી હોય. મારું વાટો ઉભા થઈ ગયા ભલા આદમી. શું સમજો તમે? અને આ જગ્યા ઉપર કોઈક એવું છે ને એવી ગાડી નહીં હલવા દેતી હવે. હા, ગાયથી તાણી અલ્યા હાચું કહું છું યાર. ગાડીમો હરીજી હેડે છે ના હેડે. ગુલામ નહીં જવું હું. તાકાત કઈ રીતે કરાવી ની ઈ હોય ને આવડતું નહીં એમ. તાકાત તો હાટું નહીં. હા? આ વાત કેટલા પડી છે? અલ્યા, ટ્રેક્ટરિયા ટોલાથી આટલું ભરેલું હોય ને ધેર તોય હું કાઢી નાખતો. અલ્યા, ટોલાની વાત જ નહીં આમાં ભલા આદમી. હા ઉભા રહો 1 મિનિટ હરીજી ઉતરજો લે કોઈ નાખજો ગાડી માળા છે માળા. હું નહીં ચલાવું. માળા છે માળા. માળા. એટલે તમારા બા વૈકણ જિંદગી હેડતા આવતા ને હેડતા જતા ક્યાં દાડે અલ્યા, રાતનો સમય છે. સમયની વાત છે આ તો ભલા આદમી. અમુક શક્તિ હોય ને, હા, ઓય ઈ રાતે જાગૃત થાય ભલા આદમી. સમજતા કેમ નહીં? પ્રોબ્લો છે. પ્રોબ્લો છે. એ વાઘુજી, આ બેહજો બધું તમે. ઓઇલ બાળી નાખશે મેં કાંઈ છે ઓઇલ. બેહજો તમે. ના, હું તો નહીં બેહું. પહેલા મેં કીધું તું ને. અલ્યા, બેહો કી યાર. અલ્યા ભાઈ, ભૂલ થઈ ગઈ. હેડો, ઘેર પોકાડો નહીં યાર. વાઘુજી, એ વાઘે. મારી વાત આપણો સમજી લ્યો કે આ ટ્રેક્ટર છે અને ટ્રેક્ટર ફસાણું છે. હા, ચીલો પાડવાનો છે. હા હેડો જો જો અને તમે ડ્રાઈવર છો હા, હવે પછી મને સણકાયો નહીં તો મજા નહીં આવે હો. ભૂલ થઈ ગઈ. નહીં શણગાવે. કોઈનું હાટું નહીં, ગમે તે જગ્યાએ ભૂલ થઈ ગઈ. તાણી બોલતા નહીં લે. કહું તો શું કે ગાડી હોયથી ના હલે લે. અને હવે ઉપડાઈ તો ખાલી ફેંકાર. બેહજો રે ભૂમતાઈ, બેહજો. ફેંકાર. તમારે ખાલી છે ને હા. ઓછો જ મોટી છે, બુદ્ધિ મોટી નહીં. ઓએ હા હેડો ફસાયેલું ટ્રેક્ટર કાઢો જવા દો. એ શું ગણો છો હે વાતડા હેડી. શું થયું? શું થયું? આ ગાડીને કોક પકડે છે તારો ભાઈ પકડતો નહીં. બેસકી છો તો મને હવે. આ જગ્યાનો પ્રભાવ છે. અલ્યા એ વાઘુજી જવા દો નહીં યાર હવે. એ કોઈ નહીં સાદર છે એની ગાડીની હા હેડી. હવે ગાડી એ કોક બૈરું હોય ને એવું મેકાય છે. હું તમને શું કહું છું? ઓઇલ મશીન તમે પડ્યું. ઉતરજો એક બને હવે હું ચલાવી આગળ નથી મેકાય છે યાર કોક હા એમ તો કહું તાર. એટલે ઓઇલ મેં કહે છે. અલ્યા, ઓઇલ ઓઇલ આવું ના તારી મેકાય પીવો યાર. કદી ગાડી આચી છે હું મારા ખેતરમાં પાણી વાળું છું. મારે મશીન છે ઓઇલ આવું નહીં ઈ મેકાતું. ઓઇલ અલગ આવે. હું મેચીને આવ્યો. કમ્પ્લીટ આવું મેકાય છે. ઉતરજો લ્યા ઉતરજો એ હેડીથી. હા? હેડીથી. હેડી. ખબર નહીં પડતી યાર એ ગળવાની છોકરાને ફૂમતે બચી ગયા લ્યા. મારો હાથ બચી ગયો હમણાં યાર આ તો તાણ. પગ હતો એટલે ને કે. કાળ મુઠા ખબર નહીં પડતી. આ હાથ નોખો થજો તમને. હું હેડી હતી ખબર નહીં પડતી આવરી. એ આપણે બધા મૂર્ખા લ્યા ચમ કેમ? આ હેન્ડ બ્રેક કેમ લેવાતી સરાયેલી અલ્યા. ભૂલી ગયા છો ઉતારવાનું તો એટલે આનો, એ હવે ગાડી હેડે જો હેડ છે હવે. હવે હેડે જો એ. મૂર્ખો ખબર નહીં પડતી મને લાગતું તું હે મને શું ધૂળી લાગતું તું હા? હે ખબર ના આલ્યા પડે? બેહો ના ભાઈ યાર મરો ને અંદર તાણી. જવા દેજો. અલ્યા, બોલતા નહીં.
નહીં તમે લે વાતો કેટલા પડી છે એટલે હું એની વાત નહીં કરતો, બેસ કે સોનું મનું ગાડીમાં કારણ બીજું છે એમ. એટલે શું શું થાય છે બોલ? એ હરીભાઈ. હા એ, બંધ કર કે. પેલા મહેમાનની ગાડી રહી, હા. એની ગાડી અને હારી ગાડી બધું એક જેવું જ આવે. સેમ ટુ સેમ. હા, ઓય. એક જ જેવું આવે ને ઓય. તો પછી ગેસ નહીં થઈ રહ્યો. એ મૂર્ખા ગેસ થઈ જાય તો સાલું જ ના રહે પહેલા તો. ઓહો, મારી વાત આપણે કોઈ નિંદન કાઢવું નહીં, બરાબર? મારો હગો શું કહેતો હતો કે આપણે ચારે ચાર મૂર્ખા છે, એ આને ખબર પડે છે, એને બોલાવજો હવે. ચૂંડીએ ખબર ના પડે. બસ કઈ બસ કઈ મહેમાન આવજો રહ્યા. અલ્યા ગાડી હેડતી નહીં યાર. હેડવા દો કે ગાડી એટલે નહીં હેડતી, કંટાળ્યા. તે ચોથી હેડે કલેજ પ્લેટો બાળી રહ્યા છો, કેટલી મેક આવે છે. વળી શું આવે? પાટા પાટા ગાડી ને પાટા આવી રહ્યા. પાટા ના આવી, કલેજ પ્લેટો આવી, એના વગર ગાડી ના હેડે આવે, બળી જી છે. ઈ છે ને બળી. એ ઉભારો ઉભારો હળકતું તો અમે કોઈ જોયું નહીં. માણો નહીં નીકળ્યો. ઈ હળગે ના ખાલી મેકાય. એવું ઓય એટલે હવે શું કરવાનું? હવે ગાડી ના હેડે હોયથી ચાલુ જ છે યાર ગાડી. ચાલુ રહે પણ હેડે ને તાકાત જ ના કરે. એ પેલું તમે કહેતા હતા ને બ્રેકનું હીરું પોકી કે હીરું હતું. ઉભારો ઉભારો અમે ગાડીની તાકાત કરાવતા હતા ને એ વખત આ હેન્ડ બ્રેક ખેંચેલી હતી. એવું હતું એમ? હા તો પટી ગયું. એટલે ગાડી લોડ લે એટલે ના હેડે, એટલે કલર પ્લેટો બળી ગઈ. એના કારણે જ બળી ગઈ તાણી. ગાડી હેન્ડ પ્લેટમાં હકાય કોઈ દાડો? અને હેન્ડ બ્રેક કને સડાઈ? તમે તો ખરેખર મૂર્ખા ને મૂર્ખા રહ્યા હો. તો એક કામ કરો, આઈડિયા આવી ગઈ. શું? પેલી ગાડી રહી ને એના ચેડે હારી ગાડી બોધી નાખો. તો તમને શું ખાવા બોલાવો? બનશે ગાડી બનશે. ગાડી બંધ. તો ચાલુ તો હારી કરવાની ને. કાળ બુઢા વિચારીને બોલ, વિચારીને બોલ. શું બોલો યાર તમે? અને તું તો બનતા હેન્ડ બ્રેક વાળા મગજ જતું રહેશે. એટલે હવે કોઈ રસ્તો મહેમાન બીજું કોઈ સાધન લેતા હો, હવે બીજો કોઈ રસ્તો નહીં. હવે કોઈ સાધન નહીં લાવવું. તો તાણી આટલી રાતે સાધન ગોતવાનું યાર. એટલે શું એટલે રીજી કાયા ના તો હો, તમે તાર જતા રહો. એટલે તમારું માર ગાડી નહીં ખેંચાવી. મગજ કોઈ તમારી એટલે નહીં જાતું, અમારે જાય છે. ખોલ જે લ્યા. હગા એટલે એ હગા ઉભા રહો. ત્યારથી હેડ્યા તા શકન કે નથી હતા યાત્રાઓમાં દચ્યા તા. ના તમને કરે શકન છે તો એકો. અરે ભાઈ હા. ના હોય તો બાઇક લેતા આવો. એ બાઇક નાખ્યા થાય. પણ તમને હેન્ડ બ્રેક ની ખબર નથી પડતી તો શું કરવા ગાડી લઈને આયા હતા? મને તો બધી ખબર પડે, ઓને કોઈ ખબર પડતી નહીં. આમ તો મોટા ડ્રાઈવર થઈ ગયા હતા. એ આ તો વેમો મરી જાય. અલ્યા મારી વાત ખોટી ના હોય લ્યા. શું? આ બધું થવાનું કારણ શું છે આ ખબર મરી જાય. ઓનો બાયો આમ જો ના આમ જ જાય, જોઈ લેજો. નહીં મોનો. હા. આ મોનતા નહીં ને એમ જ મન દુખાયું છે થાકી આ. યાર, મગજ ના સટકાય અત્યારે. ભુવા પાણીમાં તારું ઘર ધોરાઈ ગયું છે, હવે શું થાય? એ હવે શું કરવાનું એમ તો કહો. હો વાત ની એક વાત. બે ગાડીઓ ધક્કો મારીને ઘેર લઈ રહી યાર. બે ગાડીએ ધક્કો તારો બાપ મારશે તો એ બાઉજી લે બોલ કે જો મહેમાન, તમે મહેમાન છો એટલે તમારે ધક્કો ના મારે, બરાબર? તમે બેહી જો ગાડીમાં. એટલે મહેમાન શું લાયા? તાણી મહેમાન ની ગાડી ને ધક્કો તો મારે જ અલ્યા મહેમાન. એક ગાડી નહીં બે ગાડીઓ છે પછી મરી જાવ જોઈ લો, હવે મોણસ કોણ છે? હરી છે. હા, કાળી રાતે કોમ આવે એવું માણસ છે, બરાબર? વિચારી લો. ધક્કો મારો જ મારો ને તમે ઘેર જતા રહો. આ જતા રહો ઘેર, તમે જાજો. ફોન કરો કે કોક ને કને ફોન કરશે? ટ્રેક્ટર મંગાવો કને ફોન હળગાવશે અત્યારે? જો, ફોન છે કોઈના જોડે લાગજો ખાલી. મારા જોડે છે પણ હું ફોન કરવાનો નથી. ના ના હું ફોન કરું, લાવો ને ખાલી નંબર તો છે મને ઉઠે યાર. કને કરશે? ભાવાને ફોન કરો. એના ગપાન કરશી. લાવો ને તરત આવશે નહીં કરો, એમને. ગપલા એ ફોન. રીજી, ધક્કો મારો એ છે. રીજી. હા. ઓય આવો વાત તો. તમને દોર આવતો હોય તો આ ગાડી ધક્કો મારીને લઈને ઘેર જતા રહો. હું મારી ગાડીમાં હુઈ જાય, તમારે ઘેર જતો રહ્યો હો. મારા ઘેરથી માણસો બોલાયો, નહીં જરૂર તમારી. ત્યાં કાયા થાહો નહીં, અમે બેઠા છે, નાહી નહીં ગયા. તમે ભલા આદમી આયા તારના કયા થો છો લ્યા. જો હાટો ગાડી લઈ ગયો. તમે કયા છો એવું કરો છો? હું હાચવી લેવું. અરેજી ગાડી બંધ કરજો. પહેલથી આ ગાડી મને આલી હોત ને તો કોઈ ના થોત. લે ને ઉભા રહો, ઉભા રહો. જે થઈ ગયું બરોબર. હવે જે થવાનું તું થઈ ગયું છે. હા. હું કહું છું ખબર? હા, બે જણા પેલી ગાડી ચડે જતા રહો, આમ બે જણા આ ગાડી એ રહો. મહેમાન તમે અંદર બેસી જાઓ. ઓય હેડો.
આ ગાડી મૂકું બેસે આમાં બધું બળી ગયું છે. આમાં અંદર કોઈ એ વાપડો ડ્રાઈવર વગર હેડ છે લેખા કાઢજી એ હરીજી, બંધ કરો બંધ. હવે બંધ કરો, ચાલુ કરશો ને તો નહીં હેડે. ડ્રાઈવર વગર હેડ છે એક આધો સ્ટીરિંગ પકડી રો અને બે જણા ધક્કો મારો એમ એ બધું તારે મને શીખવાડવું બધી ખબર પડે છે હેડ બેસ ધક્કો માર હેડ તાણી બરાબર હેડો કાળો મુઢા હેન્ડ બ્રેક કરી બધું મારી નાખ્યું કઈનું કહું છું લે કોક મેકાય છે કે હોય મેકાય છે પણ લે હવે તો ગાડી નોખી કરી નાખો પેલું ખોલી નાખો ભાઈ, આ બધું પેલાની ચોગન. જબરજસ્ત. એ, ફૂમતાઈ, અંદર નીકળ. એક મિનિટ. આ શું લાવ્યો લાવ્યો કોક અરે બે. બધા ભેગા થઈને આ ગાડી ધક્કો મારો, પેલી ગાડી હેડી આવે છે. આ, હું એ રીતે કહેતો હતો કે આપણે ધક્કો એક જ ગાડીને મારવાનો. પેલી તો બોતેલી લાવી છે. સારું હેડો હેડો ગાડી લે ભાઈ, પટી ના ગયું. આલ્યા પણ આળવો ઉભો રહેશે ટેકો આલા સૌ હોય હેડો લાપવાનો ટીકો. હેડો એ, સ્ટીરિંગ ભાઈ. ખેકારિયા કાળ મુઢા તમે જાજો લે. એ ઓમો જાય ને તો હાથમાં નહીં આવે પાછી કરો હાથમાં નહીં આવે પાછી કરો આગળ જવા દે એમને તમે જતા રહેજો ઘર. શોર્ટકટ મારો શોર્ટકટ મગજની પથારી ફેવરી નાખી. એય! જા આગળ ભૂત છે જા જા એ આવશે બધા એ, ગરબામાં ઘણા શોર્ટકટ માર્યા અલ્યા ધક્કો મારો કી લે પણ કુંતાઈ હું આઈકન રો બરાબર સ્ટીરિંગ એ હેડો મારો ધક્કો હા તું પર તળાવમાં જા ખરેખર બાપુજી આ સરપંચને હું હાવ ખોટો ધારતો હતો. સરપંચ એક નંબર માણસ છે. છે ને હા અને બાપુજી અત્યારે આટલો બધો ખર્ચો ચિયો સરપંચ કરે. કોઈ નહીં કરતું અને હમો જવાબે નહીં આલતા હા અને આ હાવ હેદના 500-600 માણસ હોય ને જમાડ્યા હા તાણી. અને કેટલો હરખમાં હતો હા અને આ તો આપણા વાળાના આબુ છે ને સરપંચ ખોટો. આવું છે ખબર છે હા. એકબીજાના કોણ ભરી વાત સાચી છે. આવો આમ કરે છે ને આ તેમ કરે છે અલ્યા પણ મુદ્દાની વાત તો તમે જાણો તો તમને ખબર પડે ને આવો મેદાનમાં આવો વાત સાચી આ છે. કેટલી પબ્લિક હતી જે બહુ પબ્લિક હતી. એ તો આપણા વાળાને જ જોર આવે છે વાત સાચી છે. ને હાચા થઈ ગયા છે આળહું થઈ ગયા છે તાણી. ઘણીવાર કાઠા થઈ જો લ્યા. હે બાપુજી આ તો તમને એવું લાગતું છે ને કે દારૂ પી શરીર ખલાસ ના કર્યું તો સારું હતું બાપુજી એકલા જો પૂરા થઈ ગયા છે, બધાય પૂરા થયા છે ને. અરે બાપુજી આયા ભૂપતજી તમે વળી ચાર ગાડી લાયા ચમ ગાડી દોરીને જો તું. તમારી જ ગાડી છે હા મને ખબર છે શેઠાથી મારી ગાડી હું ઓળખી દઉં પણ આ બધું શું છે હવે હા શું છે હરીભાઈ? હું કરું વાત હું તમને કરું વાત તમે શાંતિ રાખજો કે મારા હગો છે ને બાસ્કોજી હા એ મારા ઘેર આવતા હતા હા તે મોહમ્મદ મંદિરે પહોંચ્યા હા. અને એને ગાડી થઈ ગઈ બંધ હા ઓ આને કર્યો મન ફોન બરાબર. કે હરીભાઈ તમે ઓયકાણ આવો મારે ગાડી બંધ થઈ ગઈ છે હા. બરાબર પછી આ બધા હું હંગાસ લેતા આવ્યો હા 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 એટલે અમને આઈડિયા આવી કે ધક્કો મારવાથી ગાડી કજાક થઈને ચાલુ નહીં થાય હા. તો આપણે શું કરશું બરાબર એટલે પછી અમે તમારી ગાડી લેતા આવ્યા એવું એમ ઓય કીધું આપણે એટલે ખેંચીને લેતા આવશે એમ બરાબર બરાબર. ગાડી તો ભલે લાયા પણ ડ્રાઈવર કોણ હતું? હા ફૂમતાઈ જમેલો તમને તો વિશ્વાસ છે ને તમે ચોથી જોમેલા ડ્રાઈવર છો? 2 વર્ષ ટર્બો ચલાયા યાર કનો તમારા બાનો ટર્બો હતો? અલ્યા 18 ટાયર વાળો ટર્બો ના ચલાવતો વાહ ભાઈ વાહ મફુજી તમે કોઈ દર જોયા છે? બળદ ગાડું એકલું જ આચ્યું છે હા અલ્યા લાઈન ની ગાડીનો ડ્રાઈવર છું આયા યાર નદીમાં રેત ભરવા જતા એટલે ચોક ચોક ટ્રેક્ટર રાખતા હારું હેડો એ બધું ઠીક છે. હાલ મારી ગાડી દોરીને ચમ આવો છો તમે? એ તો આ ફૂમતાઈ રહ્યા ને ચમ ફૂમતાઈ? પેલી હાથની જે બીરેક આવે છે ને હા એ ઉતારવાનું ભૂલી ગયા હતા તે પ્લેટો બળી જઈ
એટલે કલેજ પ્લેટની વાત કરો છો? હા હીરી મારે ચેક કરવું પડશે. વાયકણ તો તમે બધા હલવાના છો મીટિંગમાં આવ્યા હોત તો. મીટિંગમાં આવ્યો તો શું હતું? મારો તો જવું જ પડે કે. એટલે ભરભારી ગાડી લઈને ના જો ટ્રેક્ટર લઈને જો. એ હરીભાઈ, મફુજી, કલેજ પ્લેટો હાવ બની ગઈ છે ગાડીની. એ તો આ છે હવે શરધાણી ને ગરધાણી આ કેટલા ડ્રાઈવરો છે આવી ખબર નહીં પડતી. આવો મહેમાન. એ હરીભાઈ, તમારા મહેમાન પસંદ હતા, મને ફોન કર્યો હોત તો હું તાત્કાલિક આવત અને ગાડી લઈને મહેમાનને લેતા હોત. તમારે તો દોઢ ડાયું થવાનું આવતું હતું, કેજો. અમે ડ્રાઈવર ચિયો હતો? ફૂમતાઈ આ ડ્રાઈવર હું એકલો નતો. અરે બધા હાંકતા હતા. હા, થોડી ગાડી બધાને આટી હતી. અરે બધા મારી ગાડી હાંકતા હતા એમ? ઓમોથી ચિયો હારો ડ્રાઈવર છે મને બતાવજો. પ્રેમથી ગયા. ચિયો હારો ડ્રાઈવર છે હરીભા, બતાવજો મને. મેં પોતે આજે હતી. ઓહો, જેને કોઈ દાડી એના બાએ હમીરી સાયકલ હાંકતે શીખડાયું નહીં એને ગાડી હાંકી એમ? કંડક્ટર હતો ને પેલામાં. એ મૂર્ખા, કંડક્ટર માં ડ્રાઈવર માં ઘણો ફેર હોય તાણે. અને ખેગરજી હાચી હતી? એને ઓવે હે ખેગરજી, ચોકણ શીખવા જાત તમે? હા, ટ્રેક્ટર હાંકતો હતો. તમે હાચી હતી? તમે હાચી હતી? હું તો ખાલી સીટ ઉપર બેઠો જ તો. એવું એમ? વાહ ભાઈ વાહ, મારી ગાડીની સીટ ઉપર કેવા માણસો બેસી ગયા છે. એટલે વાય ગાડી હાંકતા નહીં આવડતી એક જ? એક જ નહીં આવડતી. તો એકલ તો મોટી મોટી વાતો કરતા હતા. વાતમ તો કોઈ ના ગોઠે, કોઈ ના ગોઠે. આ વાયને તો બોયનેટ ઉધી ખોલી નાખ્યું તું અને કે આ ગાડી તો એન્જિન જ નહીં. વાહ ભાઈ વાહ, ચેક તો કરવું પડે ને. એટલે ચી ડિગ્રી ભણીને આયા છો? હા, ચી ડિગ્રી ભણેલા છો? તૂટી ગયેલું તું બોનેટ યાન તો. અરે આ તો હાવ છૂટું પડ્યું છે ભાઈ. કાકાજી જોપે થોડું અડાડ્યું તું. ખેગારજી અડાડ્યું તું એમ? મેં એકલા નહીં અડાડ્યું હરીભાઈએ મોસે અડાડી હતી ગાડી. મફુજી, ઓને તો ગજબ કર્યો છે ખરેખર. ઓ વાતની એક વાત કે તમે પાકા ડ્રાઈવર છો નહીં. ચોપે અડાડી કોકને મારી નાખો તો હે? તમારો અધિકાર નહીં કોકના જાધન પર શેલ મારવાનો ને સીટમાં બેસી જવાનો. એટલે બધા મૂર્ખા છો તમે હે? એ તો એકણ આયા હતા ને મને ખબર પડી ગઈ ઓમ તમે કહો, ઓમ તમે કહો છો કે હું નરવો નહીં. અમે નરવા નહીં, અમે મીટિંગમાં નહીં આવી કહેતા હે? આ કેટલી મીટિંગ ભરી છે? ચાર જણા ભેળા થયા છો તમે. અરે મફુજી, મીટિંગમાં ના આયા નહીં તાણી તો હાર્યું દુઃખ અમન ભટકાણું છે. મીટિંગમાં આયા હોત ને તો સુખ શાંતિ નાસ્તો કરીને ઘેર હુઈ ગયા હોત ને આ પૂરા થઈ ગયા. નાસ્તો નતો, જમણવાર હતો આખોય. જમણવાર ઓવે સહી મોણાનું રહોડું હતું. તાણે કેટલી પબ્લિક હતી તમારે મને વધારે કગરવાનું હતું. હે? એટલે- એટલે મેં ટિકિટ નથી લીધી. ચૂંટણી નહીં લડતો હું. તાણે હરીભાઈ હવે તમને ગામમાં કોઈ નહીં ઓળખે. હવે એ બધું જવા દે મફુજી. મારે કલેજ પ્લેટ નો ખર્ચો અને આ બમ્ફર તોડી નાખ્યું છે એ બમ્ફર નખાવાનો ખર્ચો. અરે બધો લઈ લેવાય ભલા આદમી. શું તમે ધીમું ધીમું બોલો છો? આ ચિયો હાલ છે? ગાડી તમારી છે એને બાની નહીં. સાચું. હરીભાઈ, પાણી એ હરીભાઈ, હા. આ ચિયો ડ્રાઈવર હાલ છે એ મને કહો તો મને શું એના ભાઈ ઉઘરાણી કરતા ફાવે? અમે બધા બધા જ લઈ લે. હગો કનો લે. આ મહેમાન કના સી લે? તું ડ્રાઈવર જતો તું એ જતો તું એ જતો. ડ્રાઈવર થયા તા તારા હગા માટે થયા તા. હવે મને ખાલી એક વાતનો જવાબ આલો કે ગાડીની આઈડિયા કની હતી? આઈડિયા કની હતી? અમે તો હેરતા હેડ્યા હતા બરાબર. મેં કીધું આપણે ધક્કો મારી અને ગાડી ચાલુ કરી નાખશે. જો ભાઈ, ગાડીની આઈડિયા કની હતી? તમે ગાડી વગર હેરતા આવ્યો ને તો આટલી ઘણા ઘેર પહોંચી જાવ. ગાડીનું ફૂમતે એ કીધું તું. બરાબર. એટલે ચોખ્ખી વાત છે, થાકે એવું થાતું તું બરાબર. બાકી અરે આ પેલો વિલન હંતાય છે ગાડીનું આજે કીધું તું. અલ્યા ગાડી લઈ જવાનું ક્યો આવે છે? 70 ટ્રેક્ટર છે આપણા ગામમાં. ગમે તે ડ્રાઈવર ને તમે કીધું હોત તો વરેડો લઈને આવત, ગાડી ખેંચી લાવત. અને ભૂપતજી ગાડી તમને બહુ આલી છે. મીટિંગ માં હેડ્યા એટલે મેં તમને કીધું તું ગાડી લઈ લો. તમે ગાડી નથી લીધી ને આ દો કેવા માણસો તમારી ગાડી લઈ ગયા છે. પ્લેટો બાળીને આયા છે, બમ્પર તોડીને આયા છે. હગો સાયલ્યા હગો ચમિયા રી ગાડો છો તમે. મને હગાની શરમ નહીં આવતી. વ્યવહારે તો કેવું પડે ભલા આદમી. તાણે આ તો જાધવ છે, કોઈ 25 રૂપિયાની સાયકલ નહીં. એક મિનિટ. અમે મૂર્ખા કુટાણા છે હવે તો. એ મૂર્ખા જ છો. એ મૂર્ખો,
મારી ગાડીનો ખર્ચો લાવો હડો તાણ પછી હાલ હાલ ખર્ચો લાવો તમે આઈડિયા આલ્યો તો ને તમે આઈડિયા આલ્યો તો ને ગાડી હું તો લેવાનો કહેયો કે કુવામ પડો તો બધા પડશી કુવામ લ્યો હાલ કહું હરીભાઈ પડશી તમે પડ્યા એટલે હરીભાઈ નહીં પડી તાણી હા હારું હોય કણ બોખલો કુવો છે કુવામ પડો હેડો મેં કીધું પડો હરીભાઈ તાણી મારો હગો હોય તો હું પૈસા કાઢીને આલી દઉં યાર હું મગજની પથારી પેવરો હેજી વેજી હરીભાઈ ખર્ચો લાવો 10,000 રૂપિયા કલે જ ના અને 5,000 રૂપિયા બમ્ફરના 15,000 રૂપિયા ખર્ચો થાય કાયદેસર બરોબર એમાં તમારા સીટ પછી તાણી આ કાર મોટો બાસકુ આવે એટલી વખત મને નુકસાન આલે છે કો તો ઉછીના પૈસા લઈ જાય આજે હેજી વેજી 15,000 માં પડ્યો છે હરીભાઈ હગાન તો કાળ મૂટો હેડ હેડ મેં તમને તો કીધું હો કે ગાડી લઈને આવજો મેં તો તમને એકલાને જ કીધું તું પણ તમને જો કોઈ પૈસા કીધું લેવા આયા તા તમે હોય કણ ભેગો થવાયો તો મહેમાનના વક નહીં હે બુબાજી હા કેટલો ખર્ચો કીધો 15,000 રૂપિયામાં ફૂજી ખર્ચો થાય છે ઓછા કીધા 25,000 રૂપિયા કો તમને જો આવ્યું છે તમારે જો હાલવા છે એટલે 25,000 તમારા કો. બાની ગાડી નથી એક મિનિટ તમારે એમ તણિંગ લઈને સાડી ના જવરાય વાપર્યો એ તમારા જો ગાડીનો ખર્ચો ના આલવો ને તો કોઈ નહીં હું છે ને કાયદેસરનો કેસ કર્યો કે મારા ઘેરથી હરીભાઈ નોમનો મોણો ગાડી ચોરીને લઈ ગયો છે ને મારા છોકરાને મારી અને ચાવી લઈ દીધી છે ચાવી કોણ તૈયાર લીધી હતી કહી દો કે કરી દો લાયસન્સ છે ખાલી પૂછો કે લાયસન્સ છે એક મિનિટ કરી દો કેસ કશું ના થાય શેતરાજે નિયમથી લડો નિયમ તમારું ઓપડી તો દશમન હેજી વેજી ખર્ચામાં પડ્યો હું હવે બોલો શું કરવાનું છે હરીભા હું ખર્ચો આલ્યો હું. હા? ખર્ચો આલ્યો રોકડો જો એમાં વાયદો નહીં આ ઘેર જઈને તરત હા ઘેર જઈને તરત હાલ તો નહીં લાવ્યો હું જમીન રાખો માફુજીન વચ્ચે એક મિનિટ ના ભાઈ ના હું એના જમીન જમીન કોઈને રાખવા નહીં હું તમને સીધી આઈડિયા આલું હા. એના જોડે ફોન છે લઈ લો જમીન ના ભાઈ ના મારા ફોન લઈને શું કરવો ભલા આદમી મારે તો મારી ગાડીનો ખર્ચો 15,000 રૂપિયા રોકડા જોવી બરોબર છે આ બાજુ આવજો તમે વાપડ્યો હા ચાણ આલો છો હરીભા 15,000 રૂપિયા ઘેર જઈને તરત હા ઘેર જઈને તરત ના ના ભાઈ જમીન લાવો જમીન ની જો વાત કરો છો અસલ આઈડિયા આલું હા 15,000 રૂપિયા તમારે લેવાની જરૂર નહીં આરી ગાડી હરીભાઈ ના ઘેર મેલી દો હરીભાઈ હવારે ગેરેજ મેલી દે હા. જેટલો ખર્ચો થાય એ હરીભાઈ પૂરો કરી દે એ વાત સાચી છે એટલે તમારી ગાડી કમ્પ્લીટ થઈ જાય અને કમ્પ્લીટ થઈ જાય એટલે હરીભાઈ ના વાતની ઠેઠ સુધી ખમન મજા થઈ જાય તમે કેમ આટલું બધું બોલી રહ્યા છો વચ્ચે તમે દાડે જેટલું બધું બોલી રહ્યા હતા હું એમ કરું તો ઘેર ગ્રાન્ટ ખાઈ ગયા છો હે હવે જે બોલાઈ ગયું બોલાઈ અને હરીજી એક મિનિટ ખ્યાગારજી કાલે હોત પડતા પડતા મારી ગાડી મારા ઘેર તૈયાર થઈને જોવે હો શું કીધું? કમ્પ્લીટ ઘૂઘરા જેવી એ તો વ્યવહાર નક પાસે હા મને જાતા વાર નહીં લાગે પોલીસ સ્ટેશન આચીન તમે લાવજો ખાલી ઘેર હા આચીન તમે લાવજો તોથી ગેરેજ વાળાને કહેજો ઘેર મેલવાય આવશે ને લેવાય આવશે હું નહીં આવું સારું શું એટલે કીધું હાલ શું કરશો અત્યારે ગાડી ધક્કો આ મારી જે રીતના ધક્કો મારીને લાવો છો ને એ રીતના લાવો ઓહ. સુખ શાંતિ તમારા ઘેર મેલ્યો એટલે વાતની તમારે ઠેઠ સુધી ખમન મજા થઈ જાય લહડો બુબાજી ધક્કો તો મારા અરે આવો તમે તાર સુખ શાંતિ આજે વંશિક નિર્દેશ લે શું છે યાર જોતા નહીં યાર મારે ધક્કો મારે આવી આઈડિયા નહીં આલવાની યાર ને કે મોઢું ફેરવી નાખો આ આપણી મુઢા ફરી જ આવે જાણી હેડો ખાવાનું તો થઈ ગયું હા મારું પોંથો પાટણ હા